બીકેપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે તમને બતાવશું માતર તાલુકાના માછીયેલ ગામના રાજપુરા વિસ્તારના નાગરિકોની સમસ્યા। તો આ વિસ્તારમાં 60 જેટલા મકાનો આવેલા છે। આ વિસ્તાર વોર્ડ નંબર 8 અને 9 માં સમાવેશ થાય છે, જેમાં 200 થી વધુ વોટ છે, પણ આ વિસ્તારમાં જવાનો રસ્તો કેમ નથી બનાવવામાં આવતો? ધારાસભ્યને લેટર આપ્યો તો પણ રસ્તાનું કામ થયું નથી। તો જુઓ વિડીયોમાં જનતા શું કહે છે। અહેવાલ ફારૂક સૈયદ ખેડા। મારું નામ દાજીભાઈ સોડાપર, મારું માછીયેલનો પૂર્વ સરપંચ છું અને આ વિસ્તાર છે અમારો એ છેલ્લા 8-10 વર્ષથી અમે સતત રજૂઆતો કરીએ છીએ અને મિત્રો વારંવાર રાજકારણમાં કોઈને કોઈ અંગદાદાથી આ રસ્તો મંજૂર કરવામાં આવે છે। એવું નથી કે નેતાઓ જાણતા નથી, જો જાણતા નથી તો તેઓ રસ્તાની દરખાસ્ત કેવી રીતે કરે છે? આ રહે અમારા ધારાસભ્યશ્રીનું લેટર અને વારંવાર મંજૂર કરે છે, અહીંયાથી દરખાસ્ત કરે છે અને પછી ના મંજૂર કરે છે। અને એનું એક જ કારણ છે કે અમે જે પણ ભાજપનું ખોટા વસ્તુઓ હોય, ખોટકામ હોય એને ઉજાગર કરીએ છીએ અને એના કારણે અમારા આખા વિસ્તારને આ વેઠવું પડે છે। અને અહીંયા 1-2 નહીં પરંતુ 50 થી વધારે મકાન છે અને 100-200 જણા આ વિસ્તારમાં ખેડૂતો છે એ જાય છે, આવે છે અને અહીંયા અમારા છોકરાઓ છે જે વિદ્યાર્થીઓ છે અને નિશાળે જવાનું હોય તો અત્યારે તો જતા પણ નથી। 3-4 છોકરાને એની મમ્મી જો આ દફતર લઈને ઊભા, આ છોકરો એની મમ્મી સાથે મૂકવા આવે તો પણ આ વિસ્તારમાં અવાય એવું નથી। ઢીચણ સમાણા પાણી છે અને અમારો રસ્તો છે એ રસ્તો થવો જ જોઈએ અને અમારા ધારાસભ્ય અંગત અદાવતથી નથી કર્યા એનું કારણ પણ છે। જો એક વખત હોય તો આપણે સમજી શકીએ કે ચલો ના મંજૂર કરવાનું કારણ હોય, પરંતુ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 4 વખત આ રસ્તો અમારો દરખાસ્ત કરવામાં આવી છે અને નામંજૂર કરવામાં આવે છે। તો આગામી સમયમાં અમારી એક જ વસ્તુ છે, જો એમએલએ સાહેબ અમારા આ રસ્તા બાબતે ધ્યાન નહીં આપે તો બધા જ અમે આગામી સમયમાં એમએલએ સાહેબના ઘરે પહોંચીશું। તમારું શું બધાનું કેવું છે એ સ્થાનિકોને પણ વાત પૂછો। અમારે આ રસ્તો થવો જ જોઈએ, નહીં થાય તો અમે એની કાર્યવાહી આગળ કરીશું। અમે જઈએ આ તો 60 ઘરોની જે હાલત છે અને આજુબાજુના સ્થાનિક ખેડૂતો પણ બહુ હેરાન થઈ રહ્યા છે। ખેડૂતોને બાળકોને પણ આવવા જવામાં એ લોકોને ભારે કોઈ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, મજબૂરીમાં જીવન જીવી રહ્યા। તમે એક વખત આવીને અહીંયા આગળ આ વિસ્તારમાં રહી જુઓ તો તમને ખબર પડે કે કઈ રીતે રહેવાય અને કઈ રીતે પ્રિયા થાય। આ જો આ લોકોની હાલત, આ બિચારા છોકરાઓ કઈ રીતે સ્કૂલે જાય, આ લોકો જે અહીંયા આગળ સ્થાનિકોને અવર જવરમાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દૂધ લઈને જવાનું ના કરતા એવું પણ બની શકે આ 1-2 માટેની જગ્યા નથી। આ રસ્તા ઉપર 60 જેટલા અમારે મકાનો છે। આ વિસ્તાર છે રાજપુરા વિસ્તાર અને માછીયેલનું અમારું પારું છે અને સત્ય હકીકત કહું તો અમારા એમએલએ છે કલ્પેશ પરમાર અને તેમની પાસે અમે દરખાસ્ત પણ કરાવી છે અને